આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા નકારાત્મકમાંથી પણ હકારાત્મકતા ઊભી કરો. એટલે કે વાર્તાની ભૂમિકા એ છે કે નબળી બાબતમાંથી પણ સારી બાબત ગોતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ નબળી બાબતમાંથી પણ સારી બાબત બની શકે. અને આ વાતને સમજાવવા માટે મારે એક બહુ મોટા ધનપતિ એક મોટા શહેરમાં રહેતા હતા. ખૂબ પૈસા હતા, સંપત્તિ પણ ખૂબ, પણ એને હીરાનો બહુ શોખ. એટલે જેવો હીરો ક્યાંકથી જોવે એટલે તરત જ હીરો ખરીદી લે. પોતાના શોકેશમાં રાખે, ઉપયોગ કરવાની વાત નથી. એક વખત ગામની અંદર હીરાનો વેપારી એની પાસે આવે છે કે મારી પાસે એક એવો હીરો આવ્યો છે જે હીરો કદાચ તમે ક્યારેય જોયો પણ નહીં હોય અને એ હીરો કદાચ તમને ખબર પણ નહીં હોય. પહેલાં જાય છે, બતાવે છે, કિંમત બહુ ઊંચી હતી, તેમ છતાં પણ એણે હીરો ખરીદી લીધો. હીરોનું જે કિંમત હતી, મૂલ્ય હતું, એ સમજતા હતા અને એને કારણે એણે હીરો ખરીદી લીધો. એના કબાટમાં રાખી દીધો. કોઈ પણ આવે એટલે તરત જ હીરો બતાવે કે આવો હીરો કોઈની પાસે નથી આપણા આખા ગામમાં. આ હીરો એવા પ્રકારનો છે કે કદાચ ક્યાં હશે એ ખબર નથી, પણ કદાચ મેં તો કોઈ દી જોયો નથી. એટલે કે જેને આપણે એમ કહી શકીએ, ધનપતિ જેમ પોતાની કોઈને કોઈ બાબતમાં પ્રશંસા કરતા હોય, પોતાની એમની પ્રશંસા કરતા હતા. અને એને ખરેખર સાચા અર્થમાં હીરા તરફ પ્રેમ પણ હતો. એ માત્ર ખોટી પ્રશંસા નહોતા કરતા, એને હીરો બહુ ગમતો હતો. એને પોતાની જાત કરતાં પણ હીરો ગમતો હતો. પોતાની જાતને કદાચ નુકસાન થાય તો પણ એને વાંધો નહીં હોય, પણ હીરાને નુકસાન ન થવું જોઈએ એવી એની માન્યતા હતી. અને બરોબર એક વખત એના કોઈ બહુ નજીકના સગા આવ્યા અને એને બતાવવા માટે હીરો બહાર કાઢ્યો. અને જેવો હીરો બહાર કાઢી અને પોતાની હથેળીમાં રાખ્યો અને એમાં કોઈક એકાદ માણસ ઘરનો જ એ આવે છે અને એને ખબર નથી હોતી અને એને કારણે એને ધક્કો મારે છે. એટલે એ હીરો એકદમ નીચે નીચે પડી જાય છે. અને ગબડતો એ હીરો છેક દરવાજા પાસે પહોંચી જાય છે. પેલા ધનપતિ શેઠ તો એકદમ મૂંઝાઈ ગયા કે મારો આવો મને ગમતો, મારા પ્રેમનો ટુકડો કહી શકાય, મારા જીવનમાં આવો હીરો મને ખૂબ ગમે છે. એ જઈને તરત જ હીરો ઉપાડે છે, પણ હીરો ઉપાડે છે ત્યારે એની અંદર 4-5 ઘસરકા થઈ ગયા હતા, જેને કહેવાય ને ખાંચા. તે જે ધનપતિ હતા એ એકદમ નિરાશ થઈ જાય છે. જીવનમાં જેમ કોઈ માણસ મરી ગયો હોય અથવા તો કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય અથવા તો એવા પ્રકારની પરિસ્થિતિ બની હોય કે જે ક્યારેય બની ન હોય, એ પ્રકારે નિરાશામાં થયા. એકદમ 4-5 દિવસ સુધી કોઈની સાથે વાત ન કરે, કોઈને બોલાવે પણ નહીં, કારણ કે પોતાના આત્માથી જ પડી ગયો હતો. એટલે કોઈને ફરિયાદ કરવાનો પ્રશ્ન તો હતો જ નહીં. પણ તમે જોઈ શકશો કે પછી એણે નક્કી કર્યું કે આ ઘસરકા છે, એ ઘસરકાને કદાચ આપણે એને રિપેર કરાવી નાખીએ તો, ઉપાડી નાખીએ તો. એટલે તરત જ એ હીરાના જે કારીગરો હોય એની પાસે જાય છે કે આ તમે જે ઘસરકા છે એને ઊંચી લાવી દો ને. જેમ આપણે દિવાલમાં કોઈ ઘસરકો પડ્યો હોય તો આપણે સિમેન્ટથી સારું કરી દઈએ છીએ. અન્ય કોઈ જગ્યાએ બનો કે કોઈ પણ કપડામાં હોય તો એને પણ આપણે સારું કરી શકીએ છીએ. તો આ હીરામાં ન થાય. બધાએ જોયું, બધાએ એમ કીધું કે આ તમે માનો છો એટલું સારું ન થાય છે. આમાં જે ઘસરકા છે ઊંડા છે, અને ઊંડા હોવાને કારણે હવે એ ઘસરકાની અંદર કોઈ બીજી મટીરિયલ નાખી અને એને ઉપસાવી નહીં શકીએ. એટલે શક્ય નહીં બને અને ખરેખર તમારે એ હીરાનું મૂલ્ય ઘટશે. એટલે હિંમત હારી ગયા, શું કરવું. બરોબર એક વખત એક બહુ વિચારક એની પાસે આવે છે. એના મિત્ર હોય છે. એને એમ કહે છે કે મારો હીરો આ રીતે ખરાબ થઈ ગયો, મને પોતાને ગમતું નથી, જીવનમાં પણ મારો રસ ઉડી ગયો છે, મને વ્યવસાય કરવામાં રસ નથી. ત્યારે માણસ એમ કહે છે કે મને તો બતાવ તો ખરો. એ બતાવે છે.
એને એમ કહે છે કે હું આ હીરાને સરખો કરી દઉં તો, એકદમ ફર્સ્ટ ક્લાસ ડિઝાઇન તરીકે કરી દઉં તો કે તો મને મજા આવી જાય કે, એટલે કે કેટલાક પૈસા થશે, તો કે પૈસાની ચિંતા જ નથી કરવાની, ભલે ગમે એટલો ખર્ચ થાય. અને એ તરત જ હીરાને લઈ જાય છે અને હીરાને એ અંદર જે ખાંચા પડ્યા હતા એ ખાંચાને ઉપસાવીને બદલે એ ખાંચા ઉપર અમુક પ્રકારના વધારાના ખાંચા ઘેર્યા અને એ વધારાના ઝીણા ઝીણા ખાંચા કરી અને એક ડિઝાઇન બનાવી. દરેક જે ખાંચો ઓલો હતો એના ઉપર એક કોઈ વૃક્ષના ફોર્મમાં, કોઈ ફૂલના ફોર્મમાં, કોઈ એ પ્રકારે જુદા જુદા પ્રકારની ડિઝાઇન વધારાના ખાંચા પાડીને કરી. અને તરત જ લઈને આવે છે કે હવે તમે જુઓ કે હીરો છે પહેલાં કરતાં વધારે સારો થયો. અને જોઈને ખુશ થઈ જઈશ, એકદમ ખુશ થઈ જાય કે કેવી રીતે કર્યું આ. તો કે મેં છે ને જે ખરાબ થઈ ગયું છે થઈ જ ગયું છે, કે એ ખાંચા પડી જ ગયા છે અને ખાંચાને મારે કાઢવા નથી, પણ એ ખાંચાને મદદમાં લઈ અને મેં આને વધારે સારો કરવાનો પ્રયત્ન કર્યો. એટલે કે સાચા અર્થની અંદર જે નકારાત્મક આપણામાં આવે એને તમે સ્વીકારી લો અને પછી એમાંથી સારો અર્થ ગોતવાનો પ્રયત્ન કરો. એમાંથી પણ સારો અર્થ નીકળી શકે એવી અનેક વાર્તાઓ મેં તમને કીધી છે. અને કેટલાય માણસો માત્ર ને સાવ છેલ્લી કક્ષામાં આવી ગયા હોય અને એમાંથી સારો અર્થ ગોતી, હકારાત્મક ગોતી અને મોટા બિઝનેસમેન કે કદાચ મોટા શિક્ષણકાર બન્યા હોય એવા મેં તમને અનેક દાખલા આપ્યા છે. આ વાર્તાનો અર્થ હીરો કેવો છે, એ હીરાની કિંમત કેટલી છે, એ વેપારીને આટલો બધો પ્રેમ હતો, એ આપણા માટે ગૌણ બાબત છે. પણ મારે સમજાવવાની બાબત તો એ હતી કે ખાંચા સ્વીકારી લો. પડેલા ખાંચાને દૂર નહીં કરી શકો, એ ખાંચામાં બીજા વધારાના નાના ખાંચા કરીને એને વધારે સુંદર બનાવો અને એ રીતે આ ભૂમિકા બતાવી શકે. ફરી એકવાર, કોઈ પણ નકારાત્મકતાને કોઈ પણ હકારાત્મકતામાં ફેરવવી એ જરાય અઘરું નથી, એમ આ વાર્તાની ભૂમિકા કહે છે. સૌને ધન્યવાદ.